ખવડાવું તો દિલથી ખવડાવાય, કઈ નહીં. હા બસ છોકરું રાજી થઈ જાય. શ્રીખંડ પૂરી હોય ને છોકરા ખાય. જે પ્રેમથી જે જમાતા હોય ને એ જે ઠંડક મળે ને એ વાત અલગ છે. હું કે તમે બેનભાઈ હોશિયાર છો. ના રે ના, તમે હાવ હોજા હાવ ગાય જેવા છો. તમે ક્યાં કઈ બોલો છો? રાજ ગઈ તમે નહીં નહીં, રાજની માથે સિંગડા છે બે તતડાવે તો ખરી કરી ના. વારે વાહ, આ તો નવી સિસ્ટમ લોન્ચ કરી લાગે. ફોન માં ગીત વાગે તો જ દવા દે. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. અને આજે આપણા વ્લોગની શરૂઆત થઈ છે 11:15 વાગ્યાથી, કેમ કે આજે અમારે જવાનું છે જમવા. એટલે હું મસ્ત એવી તૈયાર થઈ ગઈ છું. સાહેબ આજ પેપર ભરીને આવી ગયા, ધારાબેન દુકાનેથી આવી ગયા છે. સાહેબ ધારા, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ કે સાહેબ ને આજે ડ્રોઈંગ નું પેપર હતું, એટલે 8 વાગે જવાનું હતું ને 11 વાગે છૂટવાનું હતું. ધારાબેન ને આજ બે ઘરાક આવી ગયા હતા, એટલે એમાં થોડુંક મોડું થઈ ગયું. બરાબર. હવે કોઈ ઘરાક આવે છે તમારી દુકાને? હા જી, એક વાત કહું. હા, આ સાડી કેદી લીધી હતી આપણે? આ સાડી મેં લીધી ને ત્યારે દુકાન વાળા ભાઈ હાજર નહોતા, એટલે મને નથી ખબર. એટલે તમને નથી ખબર. કેમ કે દુકાન વાળા ભાઈ હાજર હોય તો આ દુકાન વાળા મને કે તમારા ઘરના કાયમ આવે સાડી વિખાવી વઈ જાય, તો સાડી લેતી નથી. ભાઈ એને ખબર ન હોય ને કે હું લઈ આવું. આ તો જસ્ટ હવે મજાક કરીએ છો. આ સાડી મને નીતાબેન આપી હતી, 2-3 સાડી આપી. મામેરું પાછું હરવામાં મને 2 સાડી આપી હતી કે મારે તો હવે કેટલી સાડી પહેરવાનું ન હોય, તો તારે પહેરવાનું હોય ને તો તું પહેરી નાખજે. તો આજે જો પહેરવાનો વારો આવ્યો છે, તો મસ્ત એવું મેં આનું બ્લાઉઝ સીવ્યું હતું. તો આ સાડી મને કેવી લાગે છે, આનો કલર કેવો છે એ મને કહેજો. સાહેબ જોજો, મસ્ત લાગે છે. મસ્ત લાગે, બહુ સુપર કલર છે. આ કલર મેં પહેલી વાર પહેર્યો, કેમ કે આવા કલર તો મારી પાસે છે નહીં. મારી પાસે તો બધા તડકતા ભડકતા જ છે. સાહેબ જોઈને આમ ગુસ્સે થઈ જાય, પણ જો આવા કલર પહેરીએ ને તો સાહેબ નો મગજ કેટલો શાંત રહે. હવે મારે છે ને ઠંડા કલર પહેરવા, આકરા કલર નથી પહેરવા, બરાબર ને? જો કે મારો ફેવરેટ કલર છે લીલો. જો રેડી, તો હાલો મસ્ત એવા તૈયાર થઈ ગયા છે. આજે અમારે જવાનું છે કપિલભાઈ ઘરે જમવા, કેમ કે ચૈતર મહિનો હાલે છે, તો કરોયાને જમાડવા પડે ને, તો છોકરાએ જમાડે છે અને અમારે કરોયાને જમવા જવાનું છે. તેના 2 ફોન આવી ગયા છે, તો ત્રીજો ફોન આવે ને એ પહેલા આપણે ત્યાં હાજર થઈ જઈએ, કેમ કે થોડું ઘણું કામમાં મદદ કરવી જોઈએ. લાતો તૈયાર થાળીએ જમવા બેસી જઈએ. કરોયા જમે પેલા એ જમાઈ નહીં જમાશે, જમાઈને તો પેલા જમાડવા પડે, કેમ કે તમે ખુશ ને તો અમે ખુશ, બરાબર ને? તો હાર વાલા તમાર બધાને શું કહેવાનું છે કેજો. તમે અમને સાચવે એમ ખબર છે એનું વાવાઝોડું તમે બોલો બોલો. મારે એવું કે તું તારા મોઢે જ બોલે. ના ના, તમે કહો તો મેં કહું, હું કહી દઉં. ના ના, તું બોલી બરોબર. હું તો અહીંયા કોઈ દી ખોટું ન બોલે. તમે કોઈ દી સાચું ન કહો કા કરો. તો હારું હાલો. એક વખત ચોરી પકડાયા હતા. ચા પીતા હતા પણ કેતા નતા કે મેં તો કોઈ દિશા એમ કે. હા, આખા દીમાં 10 રકા બી પી લે કા? ચોરી પકડાઈ ગઈ એટલે સાચું બોલવું પડ્યું કા? નહીતર તો સાચું ન બોલે. તો હાલો સાહેબ, હવે હાલો હાલો. તો હાલો હવે જઈએ કપિલભાઈ ઘરે. ત્યાં જઈને મળીએ. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. આજ તો મજા આવશે તમને વિડીયો જોવાની, કેમ કે સાહેબ અત્યારેથી જોઉં મસ્ત આમ હારા મૂડમાં છે, કેમ કે હારું પેપર હારું ગયું કા સાહેબ? કેટલાક ચિત્ર આવ્યા હારું નથી, મારા હારીએ જમવા જવાનું. ક્યાં કાઈ કીધું હા, તો પછી હા, તો વાંધો નહીં. તો કે આખી મારે એટલે સાહેબ કેવા કે હું તો મજાક કરું છું. સાચી વાત, નહીતર છે ને મને મજાક પસંદ નથી હો. મજાકમાં મેં તને નતું કીધું કે મને 2-3 દિવસ અગાઉ કીધું તો 2-3 દિવસ અગાઉ ભૂખ્યો રહે. હા, આવે સાહેબ ને એક વાર તો ગમતા નથી, જમણવાર જ ગમે. અઠવાડિયામાં ગોતવાનું જ હોય કે આ વારે હવે ક્યાં જમવા જવાનું છે. એ મમ્મી એક વાત કહું, જમણવાર પપ્પાને શું ખબર બાબા એ ખબર નથી. એ મને નથી ખબર બેન. તો હારું હાલો, આઈને એમ વાતો કરવામાં રહેવું ને તો ઘડિયાળનો કાંટો વાગશે અને વળી ફોન આવી જાય. હાલો જે પ્રેમથી જે જમાતા હોય ને એ જે ઠંડક મળે ને એ વાત અલગ છે. 1000 રૂપિયાની થાળી મળતી હોય, 1000 રૂપિયાની થાળી ખુશી અને ઈ જે અમીનો ઓટકાર આવે ને એનો આનંદ અલગ છે. એટલે આ તો ઘડીક વાર હસી મજાક કરીએ, બાકી એકબીજાની ભાવના આપણે કાયમ હોટલમાં જમવા જઈ શકીએ. હાલો ટાઈમસર ઘરે. હા, ટાઈમસર આવજો. હાલો, તો સાહેબ અમને મૂકી અને ગયા છે દુકાને. અને જો અહીંયા અમારે નાના નાના છોકરા બધા આવી ગયા છે. જમી લીધું બધાએ?
જો આ બધાય બાલ મંદિરેથી છોકરા આવ્યા છે જમવા. આ બાજુ જો જમવાનું તૈયાર છે. વારે વાહ વરસાદ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો અમાર ભવ્ય અને ધારાબેન બેસી ગયા છે જમવા. બાકી બધા છોકરાઓએ જમી લીધું છે. હવે અમારે મોટા જમવાનું છે. કોણ છે? આપણે જ છીએ ને જમવામાં, બીજું કોઈ નહીં. હાલો તો જો બધા આંગણવાડી છોકરા આવ્યા હતા તો એ જમી ગયા. હવે અમારે જો મેન માણસ જમવા બેઠું છે અમારે ધારાબેન. કા કરોડિયા જમવા બેઠા છે બેનભાઈ બેબી. હાલો જમી લ્યો. હાલો કપિલભાઈ, કેમ છે? સારું ને? શાંતિ ને? ભાર ઉતરી ગયો ને? કેટલા દી થયા કેતો તો છોકરા જમાડવા પણ અમારી વાહ અટકું હતું. અમે આ પાડીએ તો મુહૂર્ત આવે ને કા અમને આવીએ ના હાલે. તમારે તો મહેનત તો અમે જે એવું ન હોય છોકરા જમાડી દેવાય એમાં શું. અમારા કપિલભાઈ ને કઈક સારું બનાવીને ખાવું હોય ને તો મારી વાત જોઈને બે અમે આવીએ ને તો કઈક બનાવે. મેં કીધું ભાઈ તમારે બનાવીને ખાઈ લેવાય. તો આંગણવાડીના બધા છોકરા 20-25 છોકરા જમીને ગયા. હજી 2-4 આવે છે એ જમી લઈને પછી અમારો વારો છે. પણ હવે સાહેબ અમારે 1-1.5 વાગે આવશે. એને કીધું જમી લેવાનું. 1-2 વાગે આવશે. આ તમારા વર્ષે બધું રાંધીને તૈયાર કરી લીધું તું તો તૈયાર થાળી જમવાની છે ખબર છે? એ તો મોડેક થી બનાવશે ગરમ ગરમ જોઈએ એટલે જ ઉપાધિ નહીં. હા એટલે હાલે જોઈએ એમ બનાવતું જવાય પછી છે ને ખવાય નહીં તો વળી પાછું. હા ખવડાવવું તો દિલથી ખવડાવાય કઈ નહીં. હા બસ છોકરું રાજી થઈ જાય. શ્રીખંડ પૂરી હોય ને છોકરા ખાય. ખમણ ભાવે એને. ખવડાવવું તો સારું ખવડાવવું નહીં તો નહીં ખવડાવવું. મન મોટો રાખીને ખાય ને કેટલું ખાય છોકરા. પેલી વાત તો શું હોય છોકરું રાજી થઈને જાય ને આપણે જમાડીએ ને થાળી એમને પડ્યું રહે એટલે એ ભૂખું જાય તો એ આપણું બધું કર્યું હોય ને એની ઉપર પાણી ફરે. અહીં તો અમારે જેટલા છોકરા ગોતવાય ને એટલા ધારમાં ભેગા થઈ જાય. મારે છોકરા જમાડવા હોય ને તો માંડ 5 થી 7 છોકરા મળે. કેમ કે અમારે કોઈ નાના છોકરા જ નથી છે ને એ એવા ચાકલા થાય ને કે જમવા આવે નહીં એટલે ઉપાધિ વાળું થાય. એટલે મારે તો કઈક પ્લાન કરવું હતું બીજું. હા હજી તો કેવા નથી ગયા. ખાલી આ તો આંગણવાડીમાં તમારા ગોરધનભાઈ સ્કૂલે થી તેડી આવ્યા હતા. હા એનું ગ્રુપ હતું. ઈ કેમ વયો ગયો? પાછો ગયો લે એ તો ભર્યો ગયો ભેગો એવું હતું. પણ આ છોકરાને તેડી આવ્યા નતા એટલે મારા 2 દિન ભેગું જમી લે. મારો ગોરધન 2 દિન ભેગું નિશાળે જાય. 1 દી રજા રાખે ને 2 દી ભેગું જઈ આવે. આવું બધું છે. હારું હાલો થાળી કરી દે. હાલ કર દો થાળી યાર. જો કે કામ બહુ કરે કે બિચારી વર્ષા અમારા ઓરિજિનલ વેહમાં આવી ગઈ ખબર છે. છોકરા જમાડી લીધા. હવે ગાયું જમાડવાનું છે. એનો જમણવાર તમે ન કર્યો? એનું કાયમી કરીએ એવું છે. તો જો આ ઓસરી આખી ભરી હતી નીંગની. જો આ અડધી થઈ ગઈ. હવે 2 દી પછી આવીને એટલે આ ખૂણો ખાલી. કા હું લુગડા ને હેઠે વયું ગયું હતું મને યાદ આવ્યું તે ક્યાં છે એમ. હા ભૂકો નાખવાનો. હવે મેં ભૂકો ઉતાર્યો હતો ને ભૂકો નાયું નથી ને અડધી ગાય આવી ગઈ છે. હજી 2-4 બાકી છે. એ 4 વાગ્યા લગી એક આવ્યા કરશે. અને તડકો જાયલમ છે જો છે ને. બાકી અંદર છે અહીંયા મસ્ત 2 પંખા ફરે છે માથે. કેમ કે અહીંયા તપાળો એટલો છે ગાયોને પંખો જોઈએ. જો હજી તો અમારે ભૂરીને કારીને આવે છે. તો હાલો સાહેબ હજી આવ્યા નથી. સાહેબની વાટ જોવાની છે. ગયા ને જો અહીંયા ધડબડાટી જો હાર નહીં બાથું છૂટી ગયો કે તૂટી ગયો જોઈએ ને કેવું આમાં કઈ નક્કી ન હોય. કઈ હશે ને છૂટી જાય ને કઈ ધડબડાટી બોલી જાય. હા ઓલું બધું વચ્ચે અટાઈ જાય. આમાં જો ક્યાંક જવામાં આવવાનું હે હવે છૂટી ગઈ હોય ને આપણે ન હોય. હા ઈ એકાદું વાસરું કા ઈ બે જો બાધે તો આમાં વાસરું અટાઈ જાય ને. એટલે આ હિસાબે છે ને અમારા કપિલભાઈ ને ક્યાંય ન જવાય. કેમ કે ગાયું કઈ નક્કી ન હોય. ઢોર છે ભાઈ માણા નથી સમજતા તો ક્યાંથી સમજે. હા ડબલ અસોડા છે. 2 અસોડે બાંધી જા કાઢી ગઈ ને તો તોય પાહે આવે ને તો 2 માથા ઉલારે ને બાથે. આમાં વચ્ચે આપણે હોય આપને કચરી નાખે ને. હા ઓલું ધ્રુજે બધું. આ બે ને શું થયું
એકવાર મારે એવું થયું હતું ગાય દોતા હતા ને જે ગાય વટકી ને તો હું તો સીધી ડેલા ને ભાઈ ને જમતી ગાય દોવાનું પતું જાણી ને દોગે કપિલા ટોપડી પકડી હતી હું ઓલું નોંધનું છે ને ટૂંકું હતું એ ગાય ને ટૂંકું થાય હું આમ પકડીને ગુજી હતી ઓલી એ પાટું માર્યું ને તે ટોપડી માં સીધું ટોપડી વાળી માથે દૂધ હવે તો આરામ કરે ને કપિલ ગોર્યું જ વરે પણ ઓચિંતી ટોપડી મોઢા ઉપર આવે તો સીન કેવો જોવા જેવો હોય અરે હું તો એ વધતા સીન જોવા જેવો હોત ને તારી હવે સુધી ભાઈ ને કા આમાં કઈ નક્કી ન હોય જો આવું છે બધું ક્યારેક ક્યારેક આવું છે મને કોણ દૂધ થી નવરાવે હા તો જોજી મારો ભાઈ કેવો સારો કે તને આમ પ્યોર ચોખ્ખા દૂધ થી તને નવરાવી તોય તને કદર નથી તોય તું એમ કે કપિલ આમ હવે બાબાજી જો અમાર વરસાદ દાદીમાં છે હવે નાસ્તો કરવા બેઠા થી તોય ગોર્યું છે એ બધી મગજમાં આવે એટલે એના જ દાંત આવે હારું માં જે અમાર વરસાદના દાદીમાં છે અમાર કપિલના દાદીજી સાસુ છે તો હાલો હવે અમે છે ને સાહેબ ની રાહ જોઈએ છે સાહેબ આવે ને તો અમારે ભેગું થાય ત્યાં લગી જો અમે બીજું તો શું કરીએ છોકરાએ જમી લીધું અમારો ટાઈમ ટેબલ તમને ખબર છે કે 1-1.5 વાગે જ સાહેબ આવે વહેલા કોઈ દી આવે નહીં અમારી વાહ બીજા ભૂખા રહી જાય અમને વહેલું કે મેળ ન આવે ખાવાનું ઘરાક હોય ને હા એ ફોન તો કર્યો મને કે આગળ આવું હવે આવે તો સાચા આજે અમારે કપિલભાઈ જો દૂધના કેન ને ડોલ ને ઉટકીને કહ્યું નો અમારે વરસાદ ગઈ કે આજ તો જો ઠામમાં કઈ ફેર દેખાય અત્યારથી તો અમને 3 વાર પૂછ્યું કા સંતામાં તેમાં શું વાંધો તે આ કેન ધોઈ નાખ્યા ને ઉટકી નાખ્યા હે કપિલ તો વયો ગયો અંદર જઈ ને વર્ષ હે આ કાયમી ઉટકતા હોય તો ન દેખાય પોતે 2 દિયા કેન ધોયા તો કે લે મેં કેન ધોયા ઓ હું કે તમે બેનભાઈ હોશિયાર છો નારે ના તમે તો હાવ હોજા હાવ ગાય જેવા છો તમે ક્યાં કઈ બોલો છો રાઈડ ગઈ તમે નહીં રાઈડ ની માથે સિંગડા છે બે તતડાવે તો કરી કરીને જો સાહેબે આવી ગયા તો સાહેબે આવીને લે સીધે જ અમાર કપિલભાઈ ને મને બેય ને ઉપાડ્યા લે કે તમે બેનભાઈ બે કરો હું અમે શું કીધું શિખંડ થોડું ગઈતું તો મગાવ્યું આઈથી ન્યા લેવા આવ્યા કે તમે ન્યાથી આવો તો લેતો હોવાય ઈ મન કયો તો હાલો તો છોકરા છે ને હા ઈ તો મેં કીધું તું કે જલારામ નું સારું આવે ને મેં શું કીધું હું ઈ ડ્રાય ફ્રૂટ વાળું નહીં ખાય એને જલારામ નું ભાવે હા તો ઈ કે તો આવે ને તો લેતા આવે તો મારા અહીંથી ગામમાં ધક્કો નહીં તો તમે શું કામ રાયડું નાખો તમે બેન ભાઈ બે હું માંડો અને હવાર શું કેતા હતા એ પૂછતો હા ઈ કે લે તાર ભાઈ કે હું કામ જમાડે કે વરસમાં 3 વાર ખબર છે ઈ કે બોલો હું તો ખોલો તો તમારી બેને કામે વર્ગી ગઈ બંજાઈ બે પેલા મેં વિડિયો ચાલુ કર્યો ને પેલા તો બંજાઈ બે છે ને ધડાબડી બોલાવી લીધી ઉધડા લઈ લીધા અમને પેલા અમને લઈ લીધા ઉધડા પછી કેમ કઈ બોલતા નથી સાચું કે બોલતી હતી ને અમે કોઈ દી ભેજા મારી નહીં હા હો દાદા જેઠિયા જેવા કપિલ હુકમ જમારે ખબર હે અમને વધારે જમારે ને રીતના સારી રીતના રાખે મેં કીધું એને ખબર કે મોટી ઉપાધિ ઘરે લઈ ગયા હવે કપિલ તો આયા રાખું હું તને ભાઈ ભાઈરે પડું આ રોટલા ભાઈરે પડે તો આપણે આયા રહીએ ઉપાધિ તમારે થા 22 દી માં ખબર છે ને હા વાતું કરતા હાલો હવે બેસી જાય જમવા હાલો તો બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે તો આવી જાવ તમે બધાય બપોરા કરવાના છે બપોરામાં છે શ્રીખંડ પૂરી ખમણ બટેટાનું શાક દાળ ભાત અને ચીપડા કેરીનું કાચું અને ઘરની ઠંડી છાશ તો હાલો બધાય બપોરા કરવા જાવ સાહેબ ને તો એવી ભૂખ લાગી ને કે વાત પૂછો માં કેમ કે કાલ હાનનું ખાધું નથી કા 2 ટાણા ભેગું ખાવાનું છે 2 ચમચી જ ખાધી એટલે જો શ્રીખંડનું ડબ્બું પાછા લઈને બેઠા નહીં ઘટશે કે નહીં વધે એટલું ટિફિન ભરી દેજો કપિલ આઈ જાય ખવડાવો હા કેરી ની કે મને જમાડે હા બોલ શનિવાર છે તમારા નહીં અમે શનિવાર ભૂંગવી નાખશું કઈ નહીં હનુમાન બાપાને કેવું કે આ શનિવાર નહીં રહે આવતો શનિવાર રહે એનું ખરેખર હાજે ટિફિન ભરતા છે ને તે રાધુ ની તો અમે શું કામ ઘેર લઈ જાય અહીંયા ખાઈ ન જાય ઘેર જઈને માં ખામે ન ઉટકવા બરાબર ને જોયું આમ તો તમારે વાળ ઉટકવા વાળી પણ એટલે જ ને તો એને માટે હેરાન કરવી ને તમારું હાજુ કરો હા તો બરાબર ને પેટ લઈને જ આવીએ કઈ પેટ ઘેર મૂકીને ભાઈ કપિલ તો પછી તમે અમને નોતરું દીધું ના આવ્યા બોલો
એ તો પછી અમે એક ટાણાનું બે ટાણાનું ચોખવટ નથી કરી કે તમારે બપોર એક જ ટાઈમ આવવાનું છે. મેં નતું કીધું. હા, ભાઈ. હા તો ઈ જ ને મારા ભાઈ કીધું એમ આવી ગયું છે કા કપલ હાલો જો આવું બધું એક કિરણ ચોકલેટ. છે ને આજ તો ધડબડાટી બોલવાની છે. હારું, હાલો, હવે જમી લઈએ. હાલો તો સાહેબ તો જમીન આયલા છે ઘર તરફ ને અમારે સાંજ સુધી રોકાવાનું છે. આ પૈડું ઈ વળે પાણી આવવાનું છે. હા કઈ વરે નથી પાડવાના હાલી હું નીકળ્યા તો એ તો અમે વયા જાય હાલો. મારા ભાઈને વાંધો નથી ને તમને શું ઉપાધિ છે હે? રોકાને 2 દી રોકાવું કે ના પાડું. હા તો પછી મેં તો કીધું હાલ આવવું હોય તો કે મારે રોકાવું તો ધારા રોકાવું ધારાને નહીતર હું કહેતી હતી, હાલો ધાર વઈ જાવું. હા વરે ધારાને પાણી રોકાવું. જાજો. હા વરે પાડીને જાવું. હવે કઈ તમારે કેવું? હું તો હજી અમારે વેકેશન નહીં પડવાનું છે. હવે 2 જ પેપર રહ્યા ધારાને. પેપર પૂરા થઈ જાય એટલી જ વાર છે. પછી જોઉં કોણ વરે પાડે ને કોણ વરે પડે. બરાબર ને? ગાડી તપી ગઈ ને? વાહ આવી પાણી વાવમાં જ ભર્યો કાગળ. હાલો બધાય રોંઢાની સોડા પીવા નહીં હો મેં 2 ગ્લાસ પીધા હવે મને નથી પીવી. અરે ભાઈ આ ખમણ ને શ્રીખંડ તો બહુ ભારે પડી ગયું આજ. પાણી પી પીને લાંબા થઈ ગયા ખબર છે? યા સોડા પીએ ને ત્યારે જ આતસ બેહે. તું હૂતો તો હવે તને ક્યાં હેરાન કરું? ભલે હૂતો આગળ ગાયું ટાણું થાય તો ઉઠશે જ. કસરત થાય એક્સરસાઇઝ થાય બધું ઉતરી જાય બોડી. તમારે થોડી કસરત ન કરાય? તમારામાં કેટલું વજન છે જોઉં તમને નથી લાગતું ઉતારવું જોઈએ? હા ગમે મેં આજે કીધું તો હવારે હું ઠેકો દેવા પૂરી વણી ગયો ને તો હું ખાઈ ગયા છે કે લાલા તમારે કરી દેવાનું એને નહીં. પણ એમને કઈ જ દેવાય બીજું હું એમાં અમને કઈ દુઃખ ન લાગે. પાંચ આજે ફાધર ફોન કરીને બોલાવે ગાજે કાંઈ અહીંયા હોટલ નથી. એ ઈરી ઓલ કે હિટલા એ તો દુકાન આવ્યા હતા ને મેંદેડા તો હમણાં જ છે ને. જુનાગઢ હા હાલો હવે જાવું ને આપણે ઘરે તૈયાર થઈ ગયા. હાલો તાર પપ્પાને ફોન કરું તેડી જાય કા તો આખો દી તો રોકાણ તો રાત તો પડી ગઈ. હવે રાત શું પેટમાં દુખે? 5:30 તો થઈ ગયા. તે બપોર આખું તો રહી માં. તમારા કપિલભાઈ ને ગાય દોવાનો ટાઈમ થઈ ગયો છે. જો પેલી ગાય દોવાઈ છે બાકી તો હજી બધી બાકી છે. જો અત્યારે બધી ગાયો આવી ગઈ છે પોતાની જગ્યાએ બધી ગોઠવાઈ ગઈ છે. કપિલભાઈ ને ગાય દોવા દઈએ. બચ્ચા પાલટીને લઈને થોડીક વાર બેઠું. વારે વાહ આ તો નવી સિસ્ટમ લોન્ચ કરી લાગે. ફોન માં ગીત વાગે તો જ દવા દે નહીતર નહીં. જોઈ લે જો અહીંયા ગુજરાતી ગીત આલે છે ને અહીંયા કપિલભાઈ ગાય દોઈ છે. જો આ નવું ચાલુ કર્યું હો લાયા બાપુ કઈ નહીં ને જેમ કેવું જગ્યાએ પણ હું ભીયું ને કાન કહું બકરી નામરે ફોન કેમ મૂકો જો આયા ફોન ચાલુ છે ને બધી જો ના કેવી શાંતિથી ઊભી જો હળમાં તો જ દોવા દે. જો કઈક નવી ટેકનોલોજી તો લઈ આવી ને કા વાહ વાહ. તારા બેન ગોરધન ને અત્યારે ABCD શીખવાડે છે. જો બેન નાની હોય કે મોટી હોય પણ ભાઈ નું તો ધ્યાન રાખે. તમારે બધાને શું કહેવાનું છે કે જો જોયું જો છે ને ABCD શીખવાડે. જો ગોરધન એક એક શબ્દ લખતી જાય અને શીખવાડતી જાય.
even કાઢ હાલો આજે અમારે નવા મહેમાનની એન્ટ્રી થઈ. અમારે ગાય વ્યાણી છે. હાલો ફ્રેન્ડ, તો અત્યારે બસ 2 મિનિટ થઈ છે. અમારે આ કારી ગાય વ્યાણી છે કપિલભાઈ ઘેરે, અને એને જો મસ્ત એવું કારું બદુડું આવ્યું છે. તો હવે તમારે બધાને કમેન્ટ કરીને કહેવાનું છે કે વાછડી આવી કે વાછડો આવ્યો છે. અમને તો ખબર છે કે હું આવી એમ. તો જો સરસ મજાનું આખું કારું છે, અને અત્યારે જો એની મા પાસે રાખ્યું છે. જો બહુ મસ્ત છે. જો નજી 2 મિનિટ થઈ આનો જન્મ થયો ને એને. તો હવે તમારે કોમેન્ટ કરીને કહેવાનું છે કે વાછડી છે કે વાછડો. હાલો ફ્રેન્ડ, તો જો અડધી કલાક થઈ છે ગાય વ્યાણી અને જો હવે વાછડું એના પગ ઉપર ઊભું છે, અને ગાય અત્યારે ચારો ખાય છે. અમારા કપિલભાઈ જો અહીંયા ધ્યાન રાખીને બેઠા છે, અને હવે એને જો ગોળવાળું પાણી પાવાનું છે પહેલા, પછી બાકી દોવાનું ને બધું કામ પછી કરવાનું છે. પહેલા ગોળવાળું પાણી પાઈ દઈએ. અને તમારે કમેન્ટ કરીને કહેવાનું છે કે આ ગાયને વાછડી આવી કે વાછડો, એ ભૂલતા નહીં. જો અત્યારે પેલા ગોળવાળું પાણી કરીને પીવડાવી દઈ. હજી જર પડ્યું નથી, જર પડી જાય પછી દોવાની છે. જો દેખાવે અસલ એની માં જેવું જ છે.